હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 7 વિશે વાત કરીશું, જે ચેપ્ટરનું નામ છે ભાગીદારીનું વિસર્જન। ઓકે, તો ભાગીદારીનું વિસર્જન એટલે શું, એના વિશે એમાંથી શું પૂછાય છે અને કયા કયા પ્રશ્નો આપણે મોસ્ટ ટાઈમ વિશે એની આપણે વાત કરીશું। એટલે જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ મતલબ ઈ જે વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી એટલે કે ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ શેર કરજો, જેથી કરીને એ પણ આ 7મા નંબરનું ચેપ્ટર શીખી શકે। ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની કે ચેપ્ટરમાં શું કહેવામાં આવે। ઓકે, ચલો સૌથી પહેલા તમને વિસર્જન પહેલા આપણે શું સમજવાનું કે અહીંયા તમને જે ભાગીદારીનું વિસર્જન એટલે શું કહેવાય એ પહેલા તમને ખબર હોય છે। ઓકે, આની અંદર આગળ તમને ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારીની નિવૃત્તિ અને ત્યારબાદ વિસર્જન આપેલું છે। પ્રવેશ એટલે તમને બધાને ખબર છે કે ભાઈ જ્યારે કોઈ ભાગીદારો 2 કે 3 કામ કરતા હોય અને બીજા કોઈ ભાગીદારની અંદર જરૂર પડે, મતલબ કામ પૂરતું ન થઈ શકતું હોય, એના માટે કોઈ વ્યક્તિની જરૂર પડે ત્યારે આપણે એને અંદર એડ કરીએ છીએ, એને કહેવાય ભાગીદારીનો પ્રવેશ। અને માની લ્યો કે એમાં વધારાનો ભાગીદાર હોય અથવા માની લ્યો કોઈ ભાગીદાર કામ નથી કરતો અથવા એની ઉંમર થઈ ગઈ હોય કે બીજા કોઈ કારણોસર એ ભાગીદાર એમાં હવે પેલા જેમ કામ કરી શકે તેવી હાલતમાં ન હોય ત્યારે આપણે એને શું કરીશું, નિવૃત્ત કરીશું। પણ જ્યારે ધંધામાં બધા જ ભાગીદારો કામ કરે છે પણ ધંધામાં કોઈ પ્રકારનો પ્રોફિટ જ નથી, ધંધો વારંવાર ખોટ જ કરતો હોય, ધંધો સરખી રીતે ચાલી શકે તેવી હાલતમાં ન હોય, સમજાણો, ત્યારે આપણે શું કરીએ છીએ, ભાગીદારીનું વિસર્જન મતલબ પેઢીનું વિસર્જન કરીએ છીએ। ભાગીદારીનું વિસર્જન થઈ શકે પણ બે શબ્દ અલગ અલગ છે। પેઢીનું વિસર્જન એટલે શું એ તમને કહી દો કે જ્યારે ધંધો તમે સાવ બંધ જ કરી, ઓકે, બધી જ વસ્તુ વેચી એને કહેવાય પેઢીનું વિસર્જન। અને ભાગીદારીનું વિસર્જન એટલે શું કે 3 ભાગીદારો હોય એમાંથી કદાચ 2 છૂટા પડી જાય અથવા એક ભાગીદાર ચલાવતો હોય અથવા એક છૂટો પડી જાય, એવું બી બની શકે, તો એને કહેવાય ભાગીદારીનું વિસર્જન। એ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈએ તો તમને અંદર આપેલી છે નીચે પેજ નંબર 275 ઉપર નીચે લાસ્ટમાં લખ્યું છે કે પેઢીનું વિસર્જન એટલે શું, તો ભારતીય ભાગીદારી ધારાની 39 કલમ અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા જ ભાગીદારો શું થાય છે, છૂટા થઈ જાય અને તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, મતલબ ભાગીદારો બધા જ છૂટા થઈ જાય છે, તેને પેઢીનું શું કહેવાય, વિસર્જન કહેવાય। આ યાદ રાખજો, આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી અને પેઢી બંધ કરવામાં આવે છે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે। આ યાદ રાખજો કે જ્યારે ધંધામાંથી સાવ પેઢી શું થાય, મતલબ બધા જ ભાગીદારો છૂટા થઈ જાય અને ધંધાનો અંત આવે ત્યારે પેઢીનું વિસર્જન કહેવાય। ત્યારબાદ છે ભાગીદારીનું વિસર્જન। તો ભાગીદારીનું વિસર્જન એટલે તો અંદર જે પાર્ટનર્સ છે, બધા ભાગીદારો છે, એમાંથી ઘણા બધા ભાગીદારો છૂટા પડી જાય। ઓકે, જો જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુ કે નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ કરવામાં ન આવે અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થાય છે અને નવી ભાગીદારીની શરૂઆત થાય છે, સમજાણું। જો આની અંદર તમને આપેલા છે નિવૃત્તિ, તો તમને ખબર પડે કે એક ભાગીદાર છૂટો થાય, મૃત્યુ ખબર પડે, નાદારી એટલે જ્યારે એની મિલકતો કરતા એનું દેવું વધી જાય ત્યારે એ વ્યક્તિ નાદાર જાહેર થાય છે। ઓકે, ચલો આગળ। હવે તમને પાછળ આપેલું છે કે ભાગીદારી એ ભાગીદારી મતલબ ભાગીદારી એ ભાગીદારી વચ્ચેનો સંબંધ છે। આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામૂહિક નામ છે। હવે નીચે જે તફાવત આપ્યો છે મોસ્ટ ટાઈમ બી છે, ટીક કરી નાખજો કે ભાગીદારીનું વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું। ચલો જોઈએ, હવે એનો અર્થ આપેલો છે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન। આ મોસ્ટ ટાઈમ બી છે, વ્યાખ્યા આમાંથી પાકી કરશો તો પણ ચાલશે। ઓકે, ફરીથી એકવાર, ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારોની તમામ મિલકતોની ફરીથી કિંમત નક્કી કરવી, એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ભાગીદારીનું વિસર્જન। ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, તો ભાગીદારો પેઢીનો કાયમી અંત આવે, સાવ ધંધો બંધ જ થઈ જાય, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે તમને પેલું આપેલું છે કે ભાઈ જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે શું થાય છે, પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, મતલબ પેઢી બંધ નથી થતી પણ ભાગીદારો છૂટા પડે છે। અને ઓલામાં શું હોય છે કે પેઢીનો સાવ અંત આવે છે, પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય છે। પછી હિસાબી ચોપડા ઓલામાં ચાલુ રહે છે, જ્યારે આમાં હિસાબી ચોપડા શું કરવામાં આવે છે, સાવ બંધ કરી દેવામાં આવે છે। પછી હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવેલ નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોને તેમના નફા નુકસાનમાં જમા કે ઉધાર આપવામાં આવે છે। અને ઓલામાં શું હોય છે કે બધું જ વેચી દેવામાં આવે છે અને જો કોઈ છેલ્લે નફો વધે તો ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો, જો ન વધે તો નહીં વેચવાનો। અને જો ધંધામાં કોઈ પણ પ્રકારની ખોટ થાય અને તમારા ધંધામાં જે વસ્તુ પડી છે, જે મિલકતો પડી છે, એને તમે વેચીને જો પૂરતા પ્રમાણમાં પૈસા ન આવે તો તમારી
પોતાની અંગત મિલકતનો ઉપયોગ કરીને પેઢીનું દેવું ચૂકવવું પડે છે. સમજાણો? કેમ કે તમારી જવાબદારી કેવી છે? અમર્યાદિત. ઓકે, ચલો ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત નથી હોતી. બધા ભાગીદારો મળીને નક્કી કરે કે હવે આપણે આમાં નથી રહેવું કે અથવા આ ભાગીદારને આપણે છૂટો કરી નાખો, તો એમાં કોઈ અદાલતની જરૂર નથી પડતી. જ્યારે ઓલામાં પેઢીનું વિસર્જન થાય એમાં અદાલત હસ્તક્ષેપ કરી શકે છે, મતલબ એમાં અદાલત દખલગીરી કરી શકે છે. પછી ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થઈ શકે, મતલબ ન પણ થાય અથવા થાય પણ શકે, એવું બી બની શકે. કદાચ બધા ભાગીદારો છે, હવે એમાંથી એક ભાગીદાર છૂટો થયો અથવા બે છૂટા થયા અથવા બધાએ નક્કી કરી નાખ્યું હવે આપણે પેઢીને છૂટી કરી નાખી, તો પણ થઈ શકે. એટલે ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું વિસર્જન ન પણ થાય, એવું બી બની શકે. અને પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારો છૂટા થઈ જ જવાના છે. સમજાવ? ચલો, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ અહીંયા સુધીનું તમારે બધાને પાકું કરી નાખવાનું અને એકવાર રીડ કરી લેવાનું છે. હું આના પછીનું જે રહ્યું તમને એના પછીના વિડીયોમાં સમજાવીશ. ઓકે, અને મારી સાથે તમે જોડાઈ લેજો એટલે તમને બધા જ વિડીયો ટાઈમ ટુ ટાઈમ મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.